પહેલો પ્રશ્ન, ભારતના વર્તમાન વડાપ્રધાન કોણ છે? જવાબ આવશે એ નરેન્દ્ર મોદી. બીજો પ્રશ્ન, ભારતના વર્તમાન રક્ષા મંત્રી કોણ છે? જવાબ આવશે સી રાજનાથ સિંહ. ત્રીજો પ્રશ્ન, ભારતના વર્તમાન ગૃહમંત્રી અને સહકાર મંત્રી કોણ છે? જવાબ આવશે ડી અમિત શાહ. ચોથો પ્રશ્ન, ભારતના વર્તમાન માર્ગ અને પરિવહન મંત્રી કોણ છે? જવાબ આવશે એ નીતિન ગડકરી. પાંચમો પ્રશ્ન, ભારતના હાલના આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને રાસાયણિક ખાતર મંત્રી કોણ છે? જવાબ આવશે બી જેપી નડ્ડા. છઠ્ઠો પ્રશ્ન, ભારતનું વર્તમાન કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય કોણ છે? જવાબ આવશે સી શિવરાજસિંહ ચૌહાણ. સાતમો પ્રશ્ન, ભારતના ગ્રામીણ વિકાસ મંત્રાલયના નવા મંત્રી કોણ બન્યા છે? જવાબ આવશે એ શિવરાજસિંહ ચૌહાણ. આઠમો પ્રશ્ન, ભારતના નવા નાણાં મંત્રી અને કોર્પોરેટ અફેર્સ મિનિસ્ટર કોણ બન્યા છે? જવાબ આવશે બી નિર્મલા સીતારમણ. નવમો પ્રશ્ન, ભારતના નવા વિદેશી મંત્રી કોણ બન્યા છે? જવાબ આવશે બી ડૉક્ટર એસ જયશંકર. પ્રશ્ન, ઉર્જા અને શહેરી બાબતોના મંત્રાલયના નવા મંત્રી કોણ બન્યા છે? જવાબ આવશે એ મનોહરલાલ ખટ્ટર. પ્રશ્ન, ભારે ઉદ્યોગ મંત્રાલય અને સ્ટીલ મંત્રાલયના નવા મંત્રી કોણ બન્યા છે? જવાબ આવશે સી એચડી કુમારસ્વામી. 12મો પ્રશ્ન, ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના નવા મંત્રી કોણ બન્યા છે? જવાબ આવશે ડી પિયુષ ગોપાલ. 13મો પ્રશ્ન, મોદી કેબિનેટમાં ભારતના શિક્ષણ મંત્રી કોણ બન્યા છે? આવશે બી ધર્મેન્દ્ર પ્રધાન. 14મો પ્રશ્ન, ભારતના નવા સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગના મંત્રી કોણ બન્યા છે? જવાબ આવશે બી જીતન રામ માંઝી. 15મો પ્રશ્ન, મત્સ્યપાલન પશુપાલન અને ડેરી મંત્રાલયના નવા મંત્રી કોણ બન્યા છે? જવાબ એ રાજીવ રંજન સિંહ. પ્રશ્ન, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના નવા મંત્રી કોણ બન્યા છે? જવાબ આવશે બી સર્બોનંદ સોનોવાલ. 17મો પ્રશ્ન, નાગરિક ઉડ્ડયન મંત્રાલયના નવા મંત્રી કોણ બન્યા છે? જવાબ આવશે એ કિંજરાપુ રામમોહન નાયડુ. 18મો પ્રશ્ન, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના નવા મંત્રી કોણ બન્યા છે? જવાબ આવશે એ ડૉક્ટર વિરેન્દ્ર કુમાર. પ્રશ્ન, આદિજાતિ બાબતોના મંત્રાલયના નવા મંત્રી કોણ બન્યા છે? જવાબ આવશે બી જુઅલ ઓરમ. પ્રશ્ન, ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના નવા મંત્રી કોણ બન્યા છે? જવાબ આવશે સી પ્રહલાદ જોશી. પ્રશ્ન, ભારતના નવા રેલ મંત્રી, માહિતી અને પ્રસારણ મંત્રી અને ઇલેક્ટ્રોનિક અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી કોણ બન્યા છે? જવાબ આવશે ડી અશ્વિની વૈષ્ણવ. પ્રશ્ન, ભારતના નવા ટેક્સટાઇલ મંત્રી કોણ બન્યા છે? જવાબ આવશે બી ગિરિરાજસિંહ. પ્રશ્ન, ભારતના નવા સંચાર મંત્રી અને ઉત્તર પૂર્વીય ક્ષેત્ર વિકાસ મંત્રી કોણ બન્યા છે? ડી જ્યોતિરાદિત્ય સિંધિયા. પ્રશ્ન, ભારતના પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના નવા મંત્રી કોણ બન્યા છે? જવાબ આવશે બી ભૂપેન્દ્ર યાદવ. 26મો પ્રશ્ન, ભારતના નવા પર્યટન અને સંસ્કૃતિ મંત્રી કોણ બન્યા છે? બી ગજેન્દ્રસિંહ શેખાવત. 27મો પ્રશ્ન, ભારતના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના નવા મંત્રી કોણ બન્યા છે? જવાબ આવશે સી અન્નપૂર્ણા દેવી. 28મો પ્રશ્ન, ભારતના નવા સંસદીય બાબતોના મંત્રી અને લઘુમતી બાબતોના મંત્રી કોણ બન્યા છે? જવાબ આવશે એ કિરેન રિજિજુ. પ્રશ્ન, શ્રમ અને રોજગાર મંત્રાલય અને યુવા બાબતે અને રમતગમત મંત્રાલયના નવા મંત્રી કોણ બન્યા છે? જવાબ આવશે બી મનસુખ માંડવિયા. પ્રશ્ન, ભારતના નવા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી કોણ બન્યા છે? જવાબ આવશે એ હરદીપસિંહ પુરી.
31મો પ્રશ્ન, ભારતના કોલસા મંત્રાલય અને ખાન મંત્રાલયના નવા મંત્રી કોણ બન્યા છે? જવાબ આવશે સી, GK રેડ્ડી. 32મો પ્રશ્ન, ભારતના મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝના નવા મંત્રી કોણ બન્યા છે? જવાબ આવશે બી, ચિરાગ પાસવાન. 33મો પ્રશ્ન, ભારતના જલ શક્તિ મંત્રાલયના નવા મંત્રી કોણ બન્યા છે? જવાબ આવશે એ, આર પાટીલ. પ્રશ્ન, ભારતના આયુષ મંત્રાલય અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના નવા રાજ્યમંત્રી કોણ બન્યા છે? જવાબ આવશે ડી, પ્રતાપરાવ જાધવ. 32મો પ્રશ્ન, ભારતના કાયદા અને ન્યાય મંત્રાલયના નવા રાજ્યમંત્રી કોણ બન્યા છે? જવાબ આવશે એ, જીતેન્દ્રસિંહ. પ્રશ્ન, ભારતના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયના નવા રાજ્યમંત્રી કોણ બન્યા છે? જવાબ આવશે સી, જીતેન્દ્રસિંહ. 37મો પ્રશ્ન, ભારતના મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશનના નવા રાજ્યમંત્રી કોણ બન્યા છે? જવાબ આવશે એ, રાવ ઇન્દ્રજીત સિંહ.